फ्रेंड्स वेलकम बैक टू अनदर व्लॉग। आज आप लोग चेहरा छोटी कार लेने खेरगाम तो चलो हमें खेरगाम ने मारे जरा इंस्टाग्राम माटे બે ચાર રીલ શૂટ કરવાની છે તો આપણે હમણાં ખેરગામ જઈને એક ફ્રેન્ડ છે આઉટ ઓફ સ્ટેટ માટે રીલ શૂટ કરવા માટે કશે કે સારું લોકેશન જોઈએ ખેરગામ બાજુ નજીકમાં જ જાઓ તો ચાલો હમણાં નીકળી ખેરગામ गणपति बाप्पा मोरिया अपना गाड़ी यूज करिए बहुत खराब टाप है कार में मारो एसी बंद थी गयु है अत्यारे एसी नो गैस आवे पटी गयेलो है हाल में गैस भरावू पड़े तो चालू एसी एसी चालू है खाली हवा ज फेंके कूलर नहीं आवતું गर्मी આવે તો गर्मी આવે गरम આવે ठंडी है ठंडी આવે केवू चले खाली एसी ना फैन चालू है चलो तो अपने निकलिए खेरगाम गाइस આપણે પહેલા ખેરગામ આવી ગયા છે અને હમણાં ખેરગામમાં મારું પહેલા એક કામ છે તો કામ પહેલા પટાઈ લઉં ને પછી કશે રીલ બનાવવા જાય જે કામ છે તે પહેલા આપણે પટાવી લઈએ પછી બીજું બધું કામ આપણે અહીંયા કાર મૂકી દઈએ કાચ ડોર લોક કરીને નીકળીએ ઉપર છે જવાનું મારે બિલ્ડિંગમાં એક ફ્રેન્ડને મળવાનું છે તો ચાલો હમણાં નીકળીએ આપણે ફ્રેન્ડને મળવા માટે એને મળીને પછી જાય રીલ બનાવો ફ્રેન્ડને ફોન કરો જે આવે એટલે નીકળીએ ચાલો ફ્રેન્ડને મળી પહેલાં આપણી કારમાં પેટ્રોલ ભરાઈ દઈએ 300 રૂપિયાનું ભરાઈને નીકળીએ ત્યારે રીલ બનાવવા ખેરગામ જવાના તો પેલા ભાઈ એમ કહે છે કે આપણે નદી પર જ નીકળી જાય તો આપણે રીલ બનાવ આપણે નદી પર જવાના રસ્તે સારું છે કેમ કે આ બાજુ પછી રસ્તા પર એમ બનાવવું પડે તો રસ્તા બહુ સીન હાલ જ લાગતું એટલે અમે ડાયરેક્ટ હવે જાય નદી પર ચાલો તો ગાઈસ આપણે 10 ડિગ્રી પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવા આવી ગયા છે અને હવે આપણે અહીંથી ભરાવી લઈએ પેટ્રોલ કારમાં ચાલો गाइस पेट्रोल में बहुत लाइन लग रही है हजी तो एक करना पड़े चमचा बड़ी बाइक में भरे પછી આપણામાં લાગશે આપણે કંઈ નહીં હવે એટલો સુધી ઓપ્શન નથી તો ચાલો ભરાઈ લે પેટ્રોલ પછી નીકળે રીલ બનાવવા માટે નદી પર ચાલો તો ગાઈસ આપણી કારમાં ફ્યુલ અપ થઈ ગયું છે હવે નીકળીએ આપણે પાછા ઘરે તે પછી જાય નદી પર રીલ બનાવવા માટે ચાલો હમણાં ગેરેજ પર આવેલા અને ગેરેજ પરથી આપણે ઇકો ખોલેલી છે એનો સામાન લેવા જવાનું છે અત્યારે હાલમાં ધરમપુર ચોકડી એમાં તો સામાન નીકળ્યો છે એ લાવવાનો છે આપણે તો ચાલો હમણાં જે ધરમપુર ચોકડી એનાથી સામાન લઈએ અને ગાડી રિપેર કરાવી લઈએ ચાલો તો ગાઈસ આપણે હમણાં ઘેર આવી ગયા છે અને આમાં અમે બધું પૂછપૂછ કરી રહ્યા કેટલી છે બેસીને અને હમણાં આપણે ચાલ્યા છે તે ધરમપુર ચોકડી જવાના રીલ બનાવવા માટે પણ ખેરગામ આપવામાં એટલે ગેરેજ મારા ગાડીમાં પ્રોબ્લેમ છે તો આપણે હમણાં સામાન લાવવાનો છે એ સામાન લઈને નીકળીએ પાછા ગેરેજમાં આપવા માટે હમણાં જાય ધરમપુર ચોકડીને તારી સામાન લઈ આવે પહેલાં જઈને ચાલો આપણે કાર ઘરે મૂકીએ છે એટલે બાઇક લઈ જાય ને હવે પછી પેટ્રોલ ભરાવવા જ પડે એ માટે ભરાવું જ છે ભરાવવું પડે તો ચાલો હમણાં જાય ધરમપુર ચોકડી ગાઈસ હમણાં આપણે કાજર રણછોડ ભાઈ છે બાઇકમાં પેટ્રોલ ચેક જ કાપવું છે એ પેટ્રોલ હમણાં નવું જ છે આપણે પેટ્રોલ ભરાઈ લઈએ ચાલો પેટ્રોલ ભરાઈને નીકળીએ પાછા ધરમપુર ચોકડી આપણે 150 પેટ્રોલ ભરાયું છે હવે પાછા આપણે નીકળીએ ધરમપુર ચોકડી તરફ ભાઈ ગભરાઈ કેમ નીરે નહીં આવી જાય ભાઈ તું એકટા ભાઈ પછાડી બેઠા ગભરાયા બહુ કરે કેમ આ મને લીધો કેમ આવી જતા બીજું કંઈ બોલી છે કે તું ફરમે આ જેવો ગરમ ઉઠો કંટાળા ભાઈ ગરમ લાગે બરાબર ચાલો કંઈ નહીં આપણે નીકળીએ ધરમપુર ચોકડી તો ગાઈસ આપણે ધરમપુર ચોકડી પહોંચી ગયા છે આપણે સામાન નથી દુકાનમાં જાય ને સામાન લઈ લઈએ કોનો પછી નીકળીએ ઘરે પહેલાં ગેરેજ પર જવું પડે ગેરેજ પર તેના પપ્પાને સામાન આપી દે તે ગાડી રિપેર કરાવીને પછી આવશે ઘરે ચાલો હમણાં આપણે સામાન લઈ લઈએ શોપ પર જાય તો ધરમપુર ચોકડી પર બુલેટના શોરૂમના બાજુમાં એટલે સ્વાસ્તિકમાં આવેલા છે સ્પાર પેટ લેવા માટે આપણે
કાલ આપણે ઇકોનો સામાન જોઈતો હતો. ઇકોનો સામાન જોઈતો હતો. નથી કાં મળશે આ બધું બીજું બાજુમાં ઓમ મોટર્સ છે. ઓમ મોટો સામાન છે નાલા શું કહે હલવા છે કે આપણા પર હા એ મળી જાય. એટલે આપણને ઓરિજિનલ પીસી યાર તો ફ્રેન્ડ ચાલુ એક વસ્તુ ત્યાંથી મળવાનું છે. હા કદી આપણે નારાયણપુર ખેરગામમાં ગાડી નાલું એક જ અહીંયા મળશે તો લઈને જઈએ. કેટલા પણ આપણાને 660 રૂપિયા. 660 રૂપિયા. ઠીક છે. તો ગાઈઝ આપણને એક જ વસ્તુ મળ્યું છે એ લઈને હવે જાય આપણે ત્યાં. આપણે હવે ત્યાં પાછું એક મોટર પણ લાવવું પડશે. પાછું લેવાનું છે પ્લાસ્ટિકનું એક જ વસ્તુ મળ્યું છે ઓરિજિનલ. ચાલો હવે ગયા છે જ્યોતિ મોટર્સ માટે આલુ ખાલી એક વસ્તુ લેવા માટે. તો ચાલો હવે જાય અંદર પૂછીએ સાયકલ છે કે હીરો કઈ ગાડી ઇકો આમાં ક્લિપ હટાવે કે પછી ક્લિપ અલગ લેવા પડે હાથે નહીં આવે. અને કે અલગ મળશે ખરી ને કંઈ નહીં આપી દો. તો ગાઈઝ આપણે અહીંથી લઈ લીધું છે નાવાને લઈને મૂકી દઈએ ઘરે. બેટલી વગર ફરીને પછી છેલ્લા વસ્તુ મળ્યું છે બહુ ફેરી વચ્ચે વિશાળમાં. તો ચાલો હવે જઈએ આપણે જ્યોતિ મોટર્સમાંથી લઈ લીધું છે ને બહુ ખરાબ ખાશે ને પછી નથી નવાઈ ગયેલો છે. તો આપણે કંઈ લચ્છી મચ્છી પીએ અને પછી નીકળી જવું છાસની સ્કીપી નીકળી બહુ ખરાબ લાગશે એટલે ચાલો લચ્છી લેતા છે 2 ગ્લાસ એટલે કે હવે અહીંથી લસ્સી પીને નીકળીએ ઘરે. આટલા લસ્સી આગળ છે યશભાઈ લસ્સી આપણા લસ્સી પી લઈએ ને પછી નીકળીએ ઘરે. ચાલો લસ્સી લીધી છે અને પીને નીકળીએ હવે ઘરે. ગેરેજ પર આવી ગયા છે સામાન આપી ગયા હું ગેરેજ પર પછી નીકળીએ. હાલો ભાઈ સામાન તમારો હાલ જોઈ લો ને પેલું જોઈ લેજે મેન્ડા તારો જ મગને હાંજ વગાડ્યા હતા ભાઈ ટમેટો અંડર જ છે બધું હાથે જ આપ્યું જોઈ લે બરાબર છે ને બરાબર છે પેલા તમે શું કરે ઉપર બેસીને હો શું કરે ઘરે અહીંયા ઘરે સિરિયલ જો ને એવી સિરિયલ જ જોવાનું. વાહ કયા એપિસોડ બોલી છે કયા એપિસોડ બોલી છે બરાબર. હું કે આ મહિના બધો ખર્ચો જ નથી ગાડીમાં કેટલોક જો થયો અંદાજ 6,000 રૂપિયા એક મહિનામાં 6,000 રૂપિયા રાખવાના એમ કે લાખે છે બરાબર. આ છે અમારા રીતેશભાઈ રાખતો છે ગાડીમાં સામાન બરાબર ને કે બીજું જ કે નામ છે તારું હે બોલતો ખરો એમ તો બહુ બોલે હા વ્લોગ બનાવ્યા કરતા છે યુટ્યુબ પર લાખો પછી એમ હાજે બતાવે કેવું જેવું આવે આટલું નાનું નહીં મને પૈસા કેટલા બધા લીધા
ગઠ્ઠી ફીટતી ને ગઠ્ઠી એટલે શું કારીગર તું કેમ હે એ શું ગઈ હે મેં કારીગર એમ ગઈ શું ગઈ હે જોર માટે બોલવો હે એટલો ટીમો જો કેમ બોલે રમેશ શેઠ શું કે ખાજો ડૂ પીડાયું ને કે શું જેવું એને હે મંગાવો કે આવી બી બોલે જેવું નહીં હારે ગમે જેવું નહીં એમ આવાજ હુઈ રહે એમ કે ને પાછા ગાડી બધી બહુ બોલે છે કે ગાડીમાં હુઈ ખબર નહીં પડે ખોટા માટે પડે આપણી ગાડી બની ગઈ છે ચાલો હવે ટેસ્ટ મારા ટેરેસ છે ગાડી લઈને આપણે બી હવે જાય ઘેરે બુક બોલાવેલી છે ચાલો ગાઈસ હમણાં ઇવનિંગ થઈ છે હમણાં કંઈક 7:01 જે થઈ હમણાં આપણા ખેતરમાં ચાલુ ખેડવાનું કામ તમને બતાવું તો ગાઈસ આટલી રાતના પણ ખેતરમાં ખેડવાનું કામ ચાલુ છે કે ભાઈ કાલે કશે બીજે કામ કરવા જવાનું છે એટલે અમે એક ચા મરાઈ જાય હજી રેટા પહેલાં બીજા 2 ખેતર પડેલા જ છે એકદમ બહુ મોટી લાઇટ લગાવેલી છે પપ્પાએ એટલે કામ ચાલુ છે અત્યારે હાલમાં તો ચાલો કામ બતાવીએ અને જે પારિયા કરવાના છે પણ બતાવીએ આપણને કામ કરતા કરતા સમથિંગ કંઈ 11-12 જવા બાકી છે સાંજે લાગતું જ છે ચાલો કંઈ નહીં હવે આજનું કામ બતાવીએ બધું અને પછી આજે શું ચાલો તો ગેસ આપણે અહીં આંગળીમાં ચા મરાઈ ગયો છે અને આપણે ચાલ્યા છે હવે પછાડી મતલબ બીજા ખેતરમાં તો ચાલો ટા જઈએ આંખ પર લાઈટ આવે છે બેઠેલા દેખાડો નથી બરાબર ક્લિયર અમારે ક્લિયર દેખાયો છે તમને હવે ચાલ્યા છે પછાડી અને બેન ગયા પછાડી હવે બેને બેટરી બતાવવા ચાલો ઈસ આપણા અલ્લા ખેતરમાં આવ્યા છે અત્યારે એક ચા મારવાનો બાકી છે ચા મારવા માટે ભાઈને આપણે આમ બેટરી બતાવવા પડશે ટચ કામ છે અંધારું છે એટલે પછી આમાં કરવાના છે પારિયા આમ સીધા અમે આમાં ચા મરાવી દઈએ ને પછી આમાં પારિયા કરું છું તો ગાય છે ખેડતા મારે બહુ મોટો કાન થઈ ગયો છે ટ્રેક્ટરમાંથી ડીઝલ આવડું બંધ થઈ ગયું છે અને ભાઈ ખોલ્યા કરતો છે પણ ખોલતું નથી ટ્રાય ચાલુ છે ચાલુ થઈ જાય બધું ખેડાઈ જાય આજના આ વખતે બધું બાકી છે તે હવે આ ખેડા તો કંઈ થાય તેવો હાલ છે કાં ખુલે તો ખરા ભાઈ જો આટા ચવાટા છે એના કરતાં ઘરે ચાલ પેટ્રોલ ભરાય 50 રૂપિયાનો પાના લઈ આવીએ ખોટી મીઠી ન અમારે એમાં બધું ચાલુ જ છે તો टेंशन न रहे इधर नाकामयाब कोशिश चालू है अभी एक बार फिर से ट्राई करते चालू करने के चालू करवाना ट्राई करता है प्रॉब्लम है आज आप तारा घरे जाव ज पड़े भाई कंटाळा वाटा बेटो साची पर रातना खोटू मोड़ो न करिए कन्या भाई आटा चवाटा है न खोटू मीठी मार हैं आटा गया तेल लेवा नहीं मारू काम अटक कि नहीं रोपण धरी मैंने चली मैं जाऊँ तारा घरे अरे आखो आटा चवाई गयो हाँ माचुदा पोहड़ी तो चवे पर पानू नहीं लागे ना था એટલે भाई हूँ करिए तो मैंने समझ नहीं पड़ती भाई एकदम फूल टेंशन में आई गलो से મને આ વિડિયો બનાવતો નહીં કહે તારી ગારંટી મારો ફોટો નહીં મૂકતો હે હા તારી ગારંટી હમણાં કરતી છે તારી ગાર બોલે સાચી ને બોલ બીજું કઈ નહીં તને તારી ઈચ્છા મને પ્રોબ્લેમ નહીં મારો ગાર બોલજો બોલ મને તો કોઈ પ્રોબ્લેમ નહીં મને પણ મૂકતો નહીં એમ ઠીક નહીં આવતું તાકે ફૂક મારી જો ને એકવાર
ડીઝલ ખાલી કે હું છે ચાલ તારા બાપુને કોઈ ફોન કરીને પૂછું નહીં એને એમાં પાન લાગે છે પેલું ફેસમાં આમાં લાગે નીચે લેન પાન લેન હું પકડું છું ને આટલા મેં બધા જ બિઝી મારા ભાઈ મને નાખ્યું ડેવલપ બનાવીને તું નાખ્યો એક બહુ ખરાબ કાંડ થઈ ગયો છે ટ્રેક્ટરમાં ડીઝલ આવતું બંધ થઈ ગયું એટલે ટ્રેક્ટર જ બંધ થઈ ગયું છે એટલે ભાઈ ટ્રેક્ટર મોટું લઈને ઘરે નીકળી ગયો છે કારણ પપ્પા આવશે સવારે એમ કીધું ટ્રેક્ટર ચાલુ કરીને ચા મારી જશે એમ કીધું છે ભાઈ તો ચાલો હવે કંઈ નહીં હમણાં આટલી રાતના કોણ મળવાનું મેકેનિક બી આપણને આટલી રાતના કોણ આવવાનું બી હમણાં વાગ્યા છે કે 9:30 થયો એટલે તો ચાલો આપણે એને કાલ પર રાખીએ કામને આટલું બાકી રહ્યું છે ધીરે હજી ચાહિયા ખેંચવાનું પણ બાકી જ છે આમાં પણ બાકી જ છે ખેતરમાં પણ ખાલી એમાં ચાહમાં રહી ગયો છે પણ ચાહિયા હજી એટલે પારિયા કરવાનું બાકી છે હજી કામ તો ચાલો હવે કંઈ નહીં આપણે તમને મળું બીજા વ્લોગમાં આજનો આપણો દિવસ અહીંયા જ પૂરો થાય છે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બધાને શેર કરતા રહેજો ચાલો